નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીસી મોટર વિશેના બાકીના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 91, વિચ ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ઇલુસ્ટ્રેટેડ? નીચેના ડાયાગ્રામમાં કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ દર્શાવેલું છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. 92 નંબર, વિચ ગ્રાઉલર ટેસ્ટ ફોર આર્મેચર ઇઝ ઇલુસ્ટ્રેટેડ? કયા પ્રકારના ગ્રાઉલરનો આર્મેચર ટેસ્ટ આકૃતિમાં દર્શાવેલ છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ઓપન કોઇલ ટેસ્ટ. 93 નંબર, વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ એપ્લાઇડ ટુ ઓબ્ટેન બોથ બિલો નોર્મલ એન્ડ એબોવ નોર્મલ સ્પીડ ઇન ડીસી મોટર? ડીસી મોટરની અંદર નોર્મલ સ્પીડ કરતાં ઓછી અને નોર્મલ સ્પીડ કરતાં વધારે સ્પીડ મેળવવા માટે કયા પ્રકારની ગતિ નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે વોર્ડ લિયોનાર્ડ સ્પીડ કંટ્રોલ, એટલે કે ડી ફોર દિલ્હી. 94 નંબર, વાય કોમ્યુટેટર્સ આર સ્પાર્કિંગ હેવીલી? કોમ્યુટેટર એમાં વધારે પડતો સ્પાર્ક એટલે કે ભારે સ્પાર્ક શા માટે થાય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ઇનકરેક્ટ બ્રશ પોઝિશન. બ્રશની પોઝિશન અયોગ્ય હોવાના લીધે. 95 નંબર, વોટ ઇઝ ધ એક્શન ઓફ ધ ઇન્ડ્યુસ EMF ઇન એ રનિંગ ડીસી મોટર? એક ચાલુ ડીસી મોટરની અંદર ઉત્પન્ન થતા જે EMF છે એની પ્રક્રિયા એટલે કે એનું એક્શન જે છે એ શું હશે? તો જવાબ છે આનો બી ફોર બોમ્બે, ઓપોઝ ધ એપ્લાઇડ વોલ્ટેજ. આપેલ વોલ્ટેજનો વિરોધ કરે છે. 96 નંબર, વિચ મોટર હેઝ ધીસ કેરેક્ટરિસ્ટિક કર્વ? કઈ મોટરને આ પ્રકારનો કેરેક્ટરિસ્ટિક્સ કર્વ હોય છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. 97 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેજિસ્ટર કનેક્ટેડ વિથ હોલ્ડિંગ કોઇલ ઇન એ 4-point સ્ટાર્ટર? 4-point સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલની સાથે જોડેલ અવરોધનો ઉદ્દેશ શું હોય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, લિમિટ કરંટ ઇન NVC. NVCમાં જે કરંટ પસાર થાય છે એને કંટ્રોલ કરવા માટે. 98 નંબર છે, વાય ધ DC સિરીઝ મોટર ફિલ્ડ વાઇન્ડિંગ ઇઝ વાઉન્ડ વિથ થીક વાયર? DC સિરીઝ મોટર જે છે એના ફિલ્ડ વાઇન્ડિંગનો તાર જાડો શા માટે હોય છે? તો જવાબ છે એનો બી ફોર બોમ્બે, ટુ કેરી ધ લોડ કરંટ. 99 નંબર, વિચ ટાઈપ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ DC સિરીઝ મોટર? ડીસી સિરીઝ મોટરની આ કયા પ્રકારની ગતિ નિયંત્રણ પદ્ધતિ દર્શાવેલ છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ફિલ્ડ પેરેલલ મેથડ. 100 નંબર, વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ સ્યુટેબલ ફોર સિયરિંગ મશીન? સિયરિંગ મશીન માટે કયા પ્રકારની ડીસી મોટર યોગ્ય છે? તો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. 101 નંબર, વેર ડીસી કમ્પાઉન્ડ મોટર્સ આર પ્રિફર્ડ? કઈ જગ્યાએ ડીસી કમ્પાઉન્ડ મોટરને પ્રાથમિકતા આપવામાં આવે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, કોન્સ્ટન્ટ સ્પીડ અંડર વેરિંગ લોડ રિક્વાયરમેન્ટ્સ. 102 નંબર, વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ સ્ટાર્ટર ફોર ડીસી મોટર? ડીસી મોટર માટે સ્ટાર્ટરની આવશ્યકતા શા માટે હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, લિમિટ ધ આર્મેચર કરંટ. 103 નંબર, વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ ધ આર્મેચર વાઇન્ડિંગ? આર્મેચર વાઇન્ડિંગને ચેક કરવા માટે કયા પ્રકારનું સાધન ઉપકરણ વાપરવામાં આવે છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, ગ્રાઉલર. 104 નંબર, વાય ધ હોલ્ડિંગ કોઇલ ઓફ એ 3-point સ્ટાર્ટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ શન્ટ ફિલ્ડ? 3-point સ્ટાર્ટરમાં હોલ્ડિંગ કોઇલ જે છે એને શન્ટ ફિલ્ડની સાથે સિરીઝમાં શા માટે જોડવામાં આવે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ પ્રોટેક્ટ ધ મોટર ફ્રોમ હાઈ સ્પીડ. મોટરને ઉચ્ચ ગતિથી રક્ષા આપવા માટે. 105 નંબર, વોટ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ ચેન્જ ધ ડાયરેક્શન ઓફ રોટર ઓફ એ કમ્પાઉન્ડ મોટર વિધાઉટ ચેન્જ ઓફ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ? તો ડીસી કમ્પાઉન્ડ મોટર જે છે બરાબર કે એની ડાયરેક્શન ઓફ રોટર એટલે કે રોટરના ફરવાની દિશા તેની લાક્ષણિકતાઓને બદલ્યા વગર કેવી રીતે બદલવામાં આવે છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ,
ચેન્જ આર્મેચર કરંટ ડાયરેક્શન, આર્મેચર કરંટની દિશા બદલીને. 106 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એનવીસી કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ ફિલ્ડ ઇન એ 3-point સ્ટાર્ટર? 3-point સ્ટાર્ટરમાં ફિલ્ડ વાઇન્ડિંગની સિરીઝમાં જોડાયેલ એનવીસીનો ઉદ્દેશ શું છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ટુ પ્રિવેન્ટ ઇન્ક્રીઝ ઇન સ્પીડ. 107 નંબર, વિચ ટાઈપ ઓફ ડીસી મોટર ઇઝ યુઝ ફોર સડન એપ્લિકેશન ઓફ હેવી લોડ્સ? અચાનક ભારે લોડને ઉપાડવા માટે કયા પ્રકારની ડીસી મોટર ઉપયોગમાં લેવાય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. 108 નંબર, વિચ સ્પીડ કંટ્રોલ મેથડ ઇઝ યુઝ ઇન ફૂડ મિક્સર મોટર? ફૂડ મિક્સર મોટરમાં કયા પ્રકારની સ્પીડ કંટ્રોલ એટલે કે ગતિ નિયંત્રણ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ. 109 નંબર, વિચ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ પ્રોવાઇડ્સ એ સ્મૂથ વેરિએશન ઓફ સ્પીડ ફ્રોમ 0 ટુ એબવ નોર્મલ? કયા પ્રકારની ગતિ નિયંત્રણ પદ્ધતિમાં 0થી નોર્મલ સ્પીડ કરતાં વધારે ગતિ સુધી આસાન એટલે કે સરળતાથી ફેરફાર કરી શકાય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, વોર્ડ લિયોનાર્ડ સિસ્ટમ કંટ્રોલ. 110 નંબર, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટેપ્સ ઇન વાઇન્ડિંગ? વાઇન્ડિંગમાં ટેપ્સનો હેતુ શું છે? તો જવાબ છે સી, રેપ ધ કંડક્ટર એટલે કે વાહકને લપેટવા માટે. 111 નંબર, વિચ ટાઈપ ઓફ ડીસી આર્મેચર વાઇન્ડિંગ ધ ફ્રન્ટ પીચ YF ઇઝ ગ્રેટર ધેન બેક પીચ YB? કયા પ્રકારના ડીસી આર્મેચર વાઇન્ડિંગમાં ફ્રન્ટ પીચ YF એ બેક પીચ YB કરતાં વધારે હોય છે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, રિટ્રોગ્રેસિવ વાઇન્ડિંગ. 112 નંબર, વોટ રિડ્યુસ ધ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ કોર મટીરિયલ ફોર VA રેટિંગ? VA રેટિંગ માટેના કોર મટીરિયલનો ક્રોસ સેક્શનલ એરિયા કોણ ઓછો કરે છે? તો જવાબ છે એનો સી ફોર ચેન્નાઈ, હાઈ એલોય સ્ટીલ. 113 નંબર, હાઉ ટુ ઓબ્ટેન ઓપોઝાઇટ પોલારિટી ઇન એડજેસન્ટ પોલ્સ ઓફ એ 4-pole ડીસી મોટર? 4 પોલની ડીસી મોટરમાં પાસેના બે પોલ જે છે એમાં વિરોધી પોલારિટી ઉત્પન્ન કરવા માટે વિરોધી પોલારિટી આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? તો જવાબ છે ડી ફોર દિલ્હી, મેકિંગ કરંટ ફ્લો ઇન ડિફરન્ટ ડાયરેક્શન એટલે વિરુદ્ધ દિશામાં, બરાબર કે વિરુદ્ધ દિશામાં કરંટને પસાર કરીને. 114 નંબર, વોટ ઇઝ ધ ઓપરેશન ઇન ધ રિવાઇન્ડિંગ પ્રોસેસ? રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં આ કયા પ્રકારની ક્રિયા છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, રિમૂવિંગ ઓફ વેજીસને હટાવવા માટેની. 115 નંબર, વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝ ઇન વાઇન્ડિંગ ઇઝ એ હાઈલી નોન હાઇગ્રોસ્કોપિક એન્ડ possesses ગુડ ઇલેક્ટ્રિકલ સ્ટેટ? વાઇન્ડિંગમાં ઉપયોગ કરવામાં આવતી કયા પ્રકારની ઇન્સ્યુલેટિંગ સામગ્રી એ નોન હાઇગ્રોસ્કોપિક એટલે કે ભેજ ન શોષે તેવી અને સારી વિદ્યુત શક્તિ રાખે તેવી હોય છે? તો જવાબ છે આનો સી ફોર ચેન્નાઈ, મિલિનેક્સ પેપર. 116 નંબર, વિચ ટાઈપ ઓફ આર્મેચર વાઇન્ડિંગ ઇઝ ઇલુસ્ટ્રેટેડ? નીચે કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ દર્શાવેલું છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ. 117 નંબર, કેલ્ક્યુલેટ ધ એવરેજ પીચ YA ફોર retrogressive wave winding if number of armature conductor is 14, number of slot is 7 and number of poles is 2. તો એવું કહે છે કે જો આર્મેચરના વાહકો 14 હોય, સ્લોટની સંખ્યા 7 હોય અને પોલની સંખ્યા 2 હોય અને રિટ્રોગ્રેસિવ વેવ વાઇન્ડિંગ કરવાનું હોય તો એ વખતે એની એવરેજ પીચ જે છે YA એની ગણતરી કેવી રીતે તમે કરશો? અને જવાબ શું આવશે? તો જવાબ છે આનો બી ફોર બોમ્બે 6 એટલે કે 6 આવશે અને આની ગણતરી અહીંયા તમે જોઈ શકો છો. 118 નંબર, વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ ઇલુસ્ટ્રેટેડ ફોર ધ આર્મેચર આફ્ટર રિવાઉન્ડ? આર્મેચરની અંદર વાઇન્ડિંગ કર્યા પછી કયા પ્રકારનો ટેસ્ટ અહીં આગળ દર્શાવેલ છે? તો જવાબ છે બી ફોર બોમ્બે, શોર્ટેડ કોઇલ ટેસ્ટ એટલે કે કોઇલ શોર્ટ છે કે નથી એને ચેક કરવા માટેનો ટેસ્ટ અહીંયા દર્શાવેલ છે. 119 નંબર, વાય ધ ન્યૂલી રિવાઉન્ડ આર્મેચર મસ્ટ બી પ્રી હીટેડ બિફોર વાર્નિશિંગ? એક નવું રિવાઇન્ડ કરેલું આર્મેચર જે છે બરાબર
એને વાર્નિશ કરતાં પહેલાં થોડું ગરમ શા માટે કરવામાં આવે છે, એને શા માટે આપણે પહેલાં ગરમ કરીએ છીએ? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ડ્રાઈવ આઉટ ધ મોઇશ્ચર ફ્રોમ ઇટ, એમાંથી ભેજને દૂર કરવા માટે. ભેજ દૂર કર્યા પછી તમે વાર્નિશ કરી શકો છો. 120 નંબર, હાઉ ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ એ ડીસી કમ્પાઉન્ડ મોટર ઇઝ ચેન્જ. ડીસી કમ્પાઉન્ડ મોટર જે છે એની ગતિની દિશા કેવી રીતે બદલી શકાય છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, બાય ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ આર્મેચર કરંટ, આર્મેચર કરંટની દિશા બદલીને. 121 નંબર, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન ડીસી શન્ટ મોટર ઇફ ઇટ્સ સપ્લાય ટર્મિનલ્સ આર ઇન્ટરચેન્જ. જો સપ્લાયના ટર્મિનલને બદલી નાખવામાં આવે તો ડીસી શન્ટ મોટર છે એના પર શું અસર પડશે? તો જવાબ છે સી એટલે કે સી ફોર ચેન્નાઈ, રન્સ ઇન ધી સેમ ડાયરેક્શન, એ એક જ દિશામાં જે ચાલતી હતી એ જ દિશામાં ફરશે. 122 નંબર, વોટ ઇઝ ધ સ્પીડ ઇફ ધ ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ ડીસી શન્ટ મોટર ઇઝ ઇન ઓપન સર્કિટ. બરાબર કે ડીસી શન્ટ મોટર જે છે એનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓપન થયેલું હોય તો એ વખતે તેની સ્પીડ કેવી હશે? તો જવાબ છે ડી ફોર દિલ્હી, રન્સ ઇન વેરી હાઈ સ્પીડ, એટલે કે એની ગતિ ખૂબ જ ભયજનક ધારણ કરશે. 123 નંબર, વોટ ઇઝ ધ રીઝન ફોર રિડક્શન ઇન સ્પીડ ઓફ એ ડીસી શન્ટ મોટર ફ્રોમ નો લોડ ટુ ફૂલ લોડ. તો એવું કહે છે કે નો લોડથી ફૂલ લોડ સુધી ડીસી શન્ટ મોટર જે છે એની ગતિ ઓછી થવાનું કારણ શું છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ ઇન્ક્રીઝ, આર્મેચરના વોલ્ટેજ ડ્રોપ વધશે એના લીધે. અને 124 નંબર છે, વિચ વાઇન્ડિંગ ફોલ્ટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ટેસ્ટ. બરાબર કે નીચેની જે આકૃતિ દર્શાવેલ છે એમાં કયા પ્રકારનો વાઇન્ડિંગનો ફોલ્ટ બરાબર કે નક્કી કરવામાં આવી રહ્યો છે? તો જવાબ છે એ ફોર અમદાવાદ, ઓપન કોઇલ ફોલ્ટ, ઓપન કોઇલ ફોલ્ટ. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, જો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ.